ચૈતર વસાવા હાલ ડેડિયાપાડામાં પ્રવેશી નથી શકતા, પરંતુ તેમના પત્નીઓ દ્વારા મોરચો સંભાળી લેવામાં આવ્યો છે। આજે ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન એક વિશાળ જનસભા કરવામાં આવી, ત્યારે વર્ષા વસાવા દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે સાંસદ મનસુખ વસાવાને કોઈએ લાફો માર્યો છે। તે બાબતે ખુલાસો કરે। શું મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી ગઈ છે, માહોલ ગરમાઈ ચૂક્યો છે અને વાત કરીએ નર્મદા જિલ્લાની, તો અહીંયા ચૂંટણી હોય કે ના હોય, માહોલ અવારનવાર ગરમાયેલું જ જોવા મળતું હોય છે। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા સામસામે નિવેદનબાજીઓ કરતા નજરે પડે છે। ત્યારે હવે ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા નથી આવી શકતા, કેમ કે તેમની સામે જે ગુનો અગાઉ નોંધાયો હતો તે કેસમાં તેઓ જામીન પર છે। ત્યારે તેમના પત્નીઓએ મોરચો સંભાળ્યો છે। આજે ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના દિગ્ગજ દિલ્હીના નેતાઓ, જેમાં સાંસદ સંજયસિંહ ડેડિયાપાડા જનસભા કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા વતી તેમના બંને પત્નીઓ શકુંતલા વસાવા અને વર્ષા વસાવા દ્વારા ભાષણ કરવામાં આવ્યું। આ ભાષણ દરમિયાન તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલા કેસોને યાદ કરતાં કહ્યું કે આપણને યાદ છે ને, આપણા ધારાસભ્ય પર કેસ થયો છે, જે લોકો માટે સતત લડે છે। સાથે જ એક મોટો ઘટસ્ફોટ હાલ વર્ષા વસાવાએ કર્યો અને કહ્યું કે સાંસદને કોઈએ લાફો માર્યો છે ને સાંસદ જાહેરમાં ખુલાસો કરે કે આટલા વડીલ થઈને તેમને લાફો ખાવો પડ્યો। પહેલાં આપ સાંભળો વર્ષા વસાવાનું નિવેદન। તમારી વચ્ચે ધારાસભ્ય નથી, તમારા સુખ દુઃખના પ્રસંગોમાં હાજરી આપી શક્યા નથી, એટલે પહેલા તો બધા પરથી અમે અમારા પરિવાર તરફથી અને ધારાસભ્ય વતી તમારી માફી માંગીએ છીએ કે તમારા વચ્ચે અમે આવી નથી શક્યા, એટલે પહેલા અમને તો માફ કરજો, કેમ કે 1 લાખથી પણ વધુ મત આપીને તમે એક ધારાસભ્ય બનાવ્યા છે, વિધાનસભામાં મોકલ્યા છે અને તમે મત આપ્યા છે, છતાં પણ તમારા વચ્ચે સુખ દુઃખના પ્રસંગોમાં આવી નથી શકતા, એટલે પહેલા તો તમે દિલથી અમને માફ કરજો। હવે ટૂંક સમયમાં આપણી ચૂંટણીઓ આવી રહી છે, તાલુકા જિલ્લાની, એના માટે આપણે એક સભા રાખી છે, એટલે તમે બધા સાથ સહકાર આપજો। અને ખાસ તો જોઈ રહેલા છે અમે કે રોજે કે બધી જગ્યાએ સારો પ્રચાર થાય છે, લોકો આપણને ખૂબ પ્રેમ ભાવથી આવકારે છે, સારો સાથ સહકાર આપે છે। જ્યારે ભાજપના લોકો પ્રચાર કરવા જાય છે તો લોકો એમને ભગાડે છે, એ પણ આપણે બધા જોઈએ છે સોશિયલ મીડિયામાં। એટલે પહેલા તો અહીંયાથી જ આપણી જીત દેખાય છે આપણને કે આપણને સહકાર આપે છે ને એ લોકોને નકારે છે, એટલે પહેલી જીત આપણી અહીંયા જ છે। અને બીજું કે બધા જ ઉમેદવારો સતત ખૂબ મહેનત કરે છે, રાત દિવસ। હવે આપણી પાસે 2 દિવસ છે, તમે 2 દિવસ રાત દિવસ સતત મહેનત કરો, આપણી બધી જિલ્લાની સીટો, તાલુકાની સીટો નીકળે એવી અમે આશા રાખીએ છીએ અને વિશ્વાસ તો અમને છે જ કે સીટો બધી નીકળવાની છે અને આપણી બોડી બેસે છે, તો અમે અહીંથી તમને કહી દઈએ છીએ, એટલે વિશ્વાસ રાખજો, સાથ સહકાર આપજો। જિલ્લા પર પણ ઝાડુને જ વોટ આપવાનો છે અને તાલુકા પર પણ, એટલે 2 વોટ જશે આપણા। કોઈને ના સમજ પડતી હોય તો સમજાવજો, આપણા કોઈ દાદા હોય, વડીલોને હોય ના સમજણ પડતી હોય એમને પણ યુવાન મિત્ર સમજાવે એવી અમે આશા રાખીએ છીએ। આપણા ધારાસભ્ય ચૂંટાયા પછી એક પણ દિવસે ઘરે આરામ કર્યો નથી, સતત આપણા માટે લડતા રહી છે, એટલે ભાજપની સરકારને આંખોમાં કણાની જેમ ખૂંચે છે, એટલા માટે નાના કેસ કરીને એમને જેલમાં મોકલે છે। આપણે બધા જાણીએ છીએ, મંડળા જિલ્લા પંચાયત ભૂલી નથી જવાનું, ગ્લાસ છે આપણી સામે, ભૂલવાનું નથી। જેણે કેસ કર્યો છે તે જ આપણી સામે છે, આપણે એનો બદલો લેવાનો ટાઈમ આવી ગયો છે। મંડળા જિલ્લા પંચાયત ભૂલી ના જતા, આપણે ગ્લાસ સાથે ટક્કર લેવાની છે, એટલે કોઈ ભૂલી નથી જવાનું। એ કેસના લીધે એમને તડીપાર કરી અને ડેડિયાપાડામાં આવવા નથી દેતા, એટલે એ બદલો આપણે લેવાનો જ છે, એટલે તમે સતત મહેનત કરજો એવી અમે આશા રાખીએ છીએ।
સારી વાત છે. બીજું કે આપણા ખેડૂતોને અહીંયા વેપારીમાં ઘણી નુકસાનીઓ થાય છે, એના માટે પણ આપણે લડવાનું છે. અને ગામડે ગામડે અમે જઈએ છીએ, બધા અમને રોજગારીનું કામ પૂછે છે કે રોજગારી કેમ બંધ કરી દીધી છે. તો આ જે મનરેગાનું કૌભાંડ હતું 2500 કરોડનું, બચુ ખાબડે કૌભાંડ કરેલું ખબર છે ને, 2500 કરોડનું. હા, એટલા માટે આપણી રોજગારી અત્યારે એ લોકોએ બંધ કરાવી છે, એટલે બધી જગ્યાએ જ બંધ છે. અને એ લોકો ખાલી એવું કહે છે કે ડેડિયાપાડામાં બંધ છે, પણ રોજગારી બધે જ બંધ છે. કે ડેડિયાપાડામાં ધારાસભ્યને બદનામ કરવા માટે ભાજપ વાળા પ્રચાર કરે છે, પણ એ લોકોની વાતમાં કોઈ આવવાનું નથી. એ લોકો જૂઠું બોલીને અત્યારે વોટ લેવાના છે, એટલે એ લોકો આપણને ભમરાવે છે. આપણે એમની વાતમાં આવવાનું નથી. અને અમારી પાર્ટીના લોકોને લોભ લાલચ આપીને ભાજપ વાળા ટિકિટો આપીશું, લોભ લાલચ આપીને લઈ જાય છે. તો આપણી પાર્ટીમાંથી જે રાજીનામું આપીને જાય છે ભાજપ વાળા, એ લોકોનું કઈ વેલ્યુ કરતા નથી. અને એ લોકો જાય છે પાર્ટીમાં પણ એમનું કોઈ જ વેલ્યુ નથી, તે આપણે જોઈ રહેલા છે. પણ આપણે બધાય સાથે રહેવાનું છે, સાહેબના હાથ મજબૂત કરવાના છે. સાહેબ એકલા પડે છે એટલે આ લોકો બધા ડરાવીને ધમકાવીને જેલમાં મોકલે છે, એટલે એનો બદલો આપણે આ ચૂંટણીમાં લેવાનો જ છે. પોલીસ કર્મીઓ અને અધિકારીઓ પણ સાંભળી લેજો, તમારાથી સહન થાય એટલું જ કરજો, નહીં તો અમારી સરકાર બનશે તો અમે વ્યાજ સાથે હિસાબ લઈશું તમારો, એટલું યાદ રાખજો તમે. કેમ કે અમારા લોકોને ઘણા હેરાન કરો છો, અમે રોજના રોજ વિડીયો જોઈએ છે, એટલે તમારાથી સહન થાય એટલા જ હેરાન કરજો. અમે વ્યાજ સાથે હિસાબ લેવા તૈયાર છે અમારા લોકો સાથે. તો તમે બધા અમને વિશ્વાસ આપો કે તમે બધા ઝાડુને વોટ આપશો ને? હા, તમે આપશો એવી અમે તો આશા રાખીએ છીએ, કેમ કે અમને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે. અને આપણા ઉમેદવારોનો પણ ખૂબ આભાર માનીએ કે રાત દિવસ સતત મહેનત કરે છે. હવે 2 દિવસ છે, મહેનત કરજો અને બધી સીટો નીકળે એવી અમે આશા રાખીએ છીએ. આપણે સાંભળ્યા આ હતા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા. જે રીતે સાંસદ મનસુખ વસાવાને લઈને તેમણે વાત કરી છે જાહેર મંચ પરથી, અને જે દાવો કર્યો છે તેના કારણે ગુજરાતની રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે. સાથે જ બચુ ખાબડના પુત્રોએ કરેલા કૌભાંડને લઈને પણ તેમણે જાહેર મંચ પરથી સવાલ ઉઠાવ્યા. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.